નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ડિફરન્સ બિટવીન સિંક્રોનસ મોટર એન્ડ ઇન્ડક્શન મોટર. તમને ખ્યાલ છે કે આપણે આ બંને ટોપિક ભણી ચૂક્યા છે, પણ જ્યારે એક્ઝામમાં પૂછાય કે બે વચ્ચેનો ડિફરન્સ તમે મેન્શન કરો ત્યારે તમારે પોઈન્ટ વાઇઝ બંને વચ્ચેનો ડિફરન્સ દેખાડવો પડે. આપણને પહેલો ડિફરન્સ તો એમની નામ પરથી જ ખ્યાલ આવે છે કે એક ઇન્ડક્શન મોટર જે છે એ સિંક્રોનસ કરતાં ઓછી સ્પીડ ઉપર ફરે છે અને સિંક્રોનસ મોટર છે એ કન્ટિન્યુઅસ એક જ સ્પીડ એટલે કે સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફરે છે. તો ચલો એક એક કરી અને આપણે બંનેના ટોપિક પોઈન્ટ જે છે એ ડિસ્કસ કરીએ અને બંને વચ્ચેનો ડિફરન્સ એક્ઝામમાં પૂછાય તો કયા પોઈન્ટ વાઇઝ લખવાનો એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલું છે કન્સ્ટ્રક્શન. તો સિંક્રોનસ મોટરનું કન્સ્ટ્રક્શન જે છે એ કોમ્પ્લિકેટેડ છે. કેમ? કારણ કે એમાં તમારે મિકેનિકલ સપ્લાય આપવાનો છે, રોટરની અંદર ડીસી સપ્લાય આપવાનો છે, એટલા માટે તમારે એમાં સ્લીપ રિંગ યુઝ કરવી પડશે અને એના લીધે સિંક્રોનસ મોટર જે છે એનું કન્સ્ટ્રક્શન થોડુંક કોમ્પ્લિકેટેડ છે. એની કમ્પેરિઝનમાં ઇન્ડક્શન મોટરનું જે કન્સ્ટ્રક્શન છે એ સિમ્પલ છે, કારણ કે એમાં તમારે ઇન્ડક્શન મોટરની અંદર એસી સપ્લાય આપવાનો છે અને તમને રોટેશન મળી જાય છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડને લીધે. બીજું છે સેલ્ફ સ્ટાર્ટિંગ. તો સિંક્રોનસ મોટર એ પોતે સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી, આપણે એને સેલ્ફ સ્ટાર્ટિંગ બનાવવી પડે છે. જ્યારે ઇન્ડક્શન મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ ડિવાઇસ છે, કારણ કે આપણે એમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ આપણને મળી જાય છે. ત્રીજી વાત કરીએ કોસ્ટ. તો આની અંદર આપણે ડીસી સપ્લાય, એસી સપ્લાય, મિકેનિકલ એનર્જી બધું યુઝ કરવાને લીધે અને કન્સ્ટ્રક્શન કોમ્પ્લિકેટેડ હોવાને લીધે એની કોસ્ટ હાઈ છે. જ્યારે ઇન્ડક્શન મોટરની જે કોસ્ટ છે એ લેસ એટલે કે ઓછી છે. મેન્ટેનન્સની વાત કરીએ તો તમે ડીસી સપ્લાય રોટેટિંગ પાર્ટ રોટર ઉપર આપવાના છો અને હાઈ વોલ્ટેજ સપ્લાય સ્ટેટરમાંથી લેવાના છો. એના લીધે આનું જે મેન્ટેનન્સ છે એ વધારે હોય છે, જ્યારે ઇન્ડક્શન મોટરની અંદર મેન્ટેનન્સ ઓછું આવે છે. ત્યારબાદ વાત કરીએ રિક્વાયર્ડ સેપરેટ ડીસી સોર્સ ફોર એક્સાઇટેશન ઓફ રોટર. તો રોટરને એક્સાઇટ કરવા માટે સિંક્રોનસ મોટરમાં તમારે સેપરેટલી ડીસી સપ્લાયની જરૂર પડે છે અને તો જ મોટર તમારી સિંક્રોનસ સ્પીડ ઉપર ફરશે, જ્યારે ઇન્ડક્શન મોટરમાં એવા કોઈ સેપરેટ સોર્સની જરૂર હોતી નથી. સ્પીડની વાત કરીએ તો સિંક્રોનસ મોટર હંમેશા સિંક્રોનસ સ્પીડ એટલે કે NS ઇક્વલ ટુ 120 fs/p, જ્યાં fs એટલે ફ્રીક્વન્સી અને p એટલે પોલ, આ સ્પીડ ઉપર જ ફરે છે. જ્યારે ઇન્ડક્શન મોટર હંમેશા સિંક્રોનસ મોટર કરતાં ઓછી સ્પીડ ઉપર ફરે છે. જો તમે કોઈ પણ રીતે એને સિંક્રોનસ સ્પીડ ઉપર ફરાવવા ટ્રાય કરો છો તો ઇન્ડક્શન મોટર બંધ થઈ જશે. સાતમા ડિફરન્સની વાત કરીએ સ્પીડ વેરિએશન વિથ લોડ. સિંક્રોનસ મોટરની સ્પીડ કોન્સ્ટન્ટ છે એટલે કે કોઈ પણ લોડ હોય એની સ્પીડમાં ફરક પડવાનો નથી, જ્યારે ઇન્ડક્શન મોટરની અંદર જેમ જેમ તમે લોડ વધારતા જશો એમ એની સ્પીડમાં ઘટાડો થતો જશે. આઠમા પોઈન્ટની વાત કરીએ કે સ્પીડ કંટ્રોલ એટલે કે સિંક્રોનસ મોટરની અંદર તમારાથી સ્પીડ કંટ્રોલ પોસિબલ નથી. સિંક્રોનસ મોટર અથવા તો સિંક્રોનસ સ્પીડ ઉપર ફરશે અથવા તો નહીં ફરે, જ્યારે ઇન્ડક્શન મોટરની અંદર સ્પીડ કંટ્રોલ પોસિબલ છે. પાવર ફેક્ટર કંટ્રોલની વાત કરીએ તો સિંક્રોનસ મોટરની અંદર તમે 3 પાવર ફેક્ટર ઉપર એને ફેરવી શકો છો, એટલે કે લેગિંગ લોડ ઉપર, યુનિટી પાવર ફેક્ટર અને લીડિંગ પાવર ફેક્ટર ઉપર તમે પાવર ફેક્ટર કંટ્રોલ કરી શકો છો સિંક્રોનસ મોટરની મદદથી, જ્યારે ઇન્ડક્શન મોટરની મદદથી એ પોસિબલ નથી. યુઝ એઝ અ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ડિવાઇસ એટલે કે સિંક્રોનસ મોટરને તમે જો એવા કોઈ લોડ સાથે કનેક્ટ કરો કે જેનો પાવર ફેક્ટર ઓછો છે તો તમે એને પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ ડિવાઇસ તરીકે સિંક્રોનસ મોટરને યુઝ કરી શકો છો અને એનું નામ હોય છે સિંક્રોનસ કન્ડેન્સર. જ્યારે ઇન્ડક્શન મોટરનો યુઝ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે થતો નથી. ઇનફેક્ટ એનો પોતાનો પાવર ફેક્ટર એટલો ઓછો છે કે એ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે આપણે કેપેસિટરની મદદ લઈએ છીએ, પણ ઇન્ડક્શન મોટર કોઈ દિવસ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરતી નથી. સેન્સિટિવ ટુ સડન લોડ ચેન્જ. તો સિંક્રોનસ મોટર છે એની અંદર જો લોડમાં અચાનક ઘટાડો થઈ જાય તો એનામાં ખૂબ સેન્સિટિવ એનું બિહેવિયર છે, જ્યારે ઇન્ડક્શન મોટરની અંદર લોડની અંદર ચેન્જ થઈ જાય સડન એટલે કે અચાનક લોડમાં બદલાવ થાય તો પણ એની અંદર કોઈ એટલો મેજર ફરક પડતો નથી. હન્ટિંગની વાત કરીએ કે જે અવાજ આવે છે મશીનની અંદરથી
તો સિંક્રોનસ મોટરની અંદર એ પ્રેઝન્ટ છે, જ્યારે ઇન્ડક્શન મોટરમાં હન્ટિંગ છે નહીં. ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશનની, તો સિંક્રોનસ મોટર એ પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે અને મિકેનિકલ લોડને કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર ડ્રાઈવ કરવા માટે આપણે સિંક્રોનસ મોટરનો યુઝ કરીએ છીએ, જ્યારે ઇન્ડક્શન મોટરનો યુઝ ખાલી ને ખાલી મિકેનિકલ લોડને ફેરવવા માટે એટલે કે ડ્રાઈવ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. તો હોપ કે તમને 13 જે ડિફરન્સ છે ઇન્ડક્શન મોટર અને સિંક્રોનસ મોટર વચ્ચે એ ખ્યાલ આવી ગયા હશે. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.